હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? એન્જોય કરી રહ્યા છો ઓનલાઈન સ્ટડી? આઈ હોપ સો. મારું એમ માનવું છે કે હા, તમે હવે ટેવાઈ ગયા છો. તો આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 17માં નવા ટોપિક વિશે ભણીશું. નવો ટોપિક કયો છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નવો ટોપિક છે વાયુઓની આપ-લે. વાયુઓની આપ-લે, that means the exchange of gases. exchange of gases એટલે કે O2 અને CO2 ની આપ-લે. આના સિવાય તો આપણે કોઈ વાયુઓની આપ-લે કરતા નથી. એ તો તમે નાના ધોરણોથી ભણી આવતા છો કે આપણે શ્વાસની પ્રક્રિયા દ્વારા O2 ને આપણા શરીરમાં લઈએ છીએ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા CO2 છે તો એ CO2 ને આપણે બહાર કાઢીએ છીએ. તો હવે એવું તો હોય નહીં ને કે આપણે વિચારીને O2 લઈએ. ધેટ મીન્સ કે હવે વાતાવરણ છે તો વાતાવરણમાં તો વાયુઓનું મિશ્રણ હોય છે. તો હવે કેવી રીતે થાય O2 ને CO2 ની આપ-લે? તો O2 અને CO2 ની જે આપ-લે છે તો એ આપ-લે દાબ ઢોળાંશ એટલે કે દબાણ ઢોળાંશ અથવા તો સાંદ્રતા ઢોળાંશ આધારિત છે. બરાબર? દબાણ ઢોળાંશ અથવા તો સાંદ્રતા ઢોળાંશને આધારે સરળ પ્રસરણ દ્વારા, બરાબર, સરળ પ્રસરણ દ્વારા O2 અને CO2 ની આપ-લે થાય છે. તો દાબ ઢોળાંશ એટલે શું કહેવાય કે વાયુ, બરાબર, વાયુમાં O2 પણ આવી શકે અથવા CO2 પણ આવી જાય. તો વાયુ તરીકે O2 અથવા CO2 પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ પ્રસરણ પામે તો એને દબાણ ઢોળાંશ કહેવાય. અથવા તો વાયુમાં O2 અથવા તો CO2 બંને આવી શકે તો એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે તો એને શું કહેવાય? તો એને સાંદ્રતા ઢોળાંશ કહેવામાં આવે છે. તો તમને એક બીજી રીતે સમજાવ કે જ્યારે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. બરાબર? હવે ધારો કે આપણા શરીર છે અને આ વાતાવરણ છે. તો જ્યારે પણ આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય અને વાતાવરણ છે તો વાતાવરણમાં તો સ્વાભાવિક ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? તો વધારે હોય. એટલે કે જ્યારે જો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, બરાબર, અને ત્યારે સ્વાભાવિક છે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે? તો વધારે હોય છે. તો શું થશે કે શ્વાસની પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? તો શ્વાસની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન છે તે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. તો શું થઈ ગયું અહીંયા? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થયું ને. શ્વાસ દ્વારા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ શ્વાસની પ્રક્રિયા દ્વારા શરીરમાં ઓક્સિજનનો પ્રવેશ થાય છે. તો સ્વાભાવિક છે સાંદ્રતા વધુ એટલે વાયુનું દબાણ વધુ, સાંદ્રતા ઓછી તો વાયુનું દબાણ ઓછું. તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ વાયુની જે ગતિ થાય છે તો એને શું કહેવાય? દબાણ ઢોળાંશ કહેવામાં આવે છે. એવી રીતે ઉચ્છ્વાસની પ્રક્રિયાનું જોઈએ તો શરીરમાં CO2 નું પ્રમાણ વધારે હોય અને વાતાવરણમાં તો તમને ખબર છે 0.3% પર ઓછું હોય, અપ્રોક્સિમેટલી 0.3% CO2 નું પ્રમાણ હોય. તો વાતાવરણની કમ્પેર, બરાબર, શરીરમાં જ્યારે CO2 નું પ્રમાણ વધી જાય ત્યારે શું થશે? શરીરમાંથી વાતાવરણમાં ઉચ્છ્વાસ
ની પ્રક્રિયા દ્વારા CO2 મુક્ત થાય છે. બરાબર. શરીરમાંની કમ્પેરમાં વાતાવરણમાં આપણે એવું સમજી લેવાનું કે ઓછું છે એટલે શું થશે, CO2 પોતાની વધુ સાંદ્રતાથી, એટલે કે શરીરમાં CO2 ની સાંદ્રતા વધુ છે તો એ પોતાની ઓછી સાંદ્રતા તરફ શું થાય છે તો ગતિ કરે છે. સ્વાભાવિક છે, વાતાવરણમાં ઓલમોસ્ટ 0.3 જેટલું કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે, એની કમ્પેરમાં શરીરમાં ઉચ્છ્વાસ દ્વારા વધારે નીકળે છે. બરાબર. તો એવી રીતે અથવા તો આપણે એમ કહીએ કે વધુ CO2 પોતાની વધુ દબાણથી ઓછા દબાણ તરફ પ્રસરણ પામે છે. બરાબર. વધુ દબાણથી અથવા તો વધુ સાંદ્રતાથી ઓછા દબાણ અથવા તો ઓછી સાંદ્રતા તરફ CO2 પ્રસરણ પામે છે. તો આવી રીતે O2 અને CO2 પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ શું થાય છે તો પ્રસરણ પામે છે. તો આવી રીતે વાયુનું જે વિનિમય છે, તો વાયુનું વિનિમય સાંદ્રતા ઢોળાંશ અથવા તો દાબ ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે. બીજી વાતો કરીએ તો તમને ખબર જ છે છેલ્લે ક્યાં જશે, શ્વાસ નળીમાંથી છેલ્લે વાયુ જે છે તે ક્યાં જાય છે તો એ વાયુ કોષ્ઠમાં જશે. તો આ વાયુ કોષ્ઠ જે છે તે શું છે, વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. યાદ રાખજો કે વાયુ કોષ્ઠ જે છે તે વાયુ વિનિમય એટલે કે વાયુ કોષ્ઠ જે છે ત્યાં O2 ને CO2 ની શું થશે, આપલે થાય છે. કારણ કે વાયુ કોષ્ઠ છે તો વાયુ કોષ્ઠની ફરતે શું આવેલ છે, રુધિર કેશિકાઓ આવેલી છે. તો આવી રીતે વાયુઓનું જે વિનિમય છે તો વાયુઓનું વિનિમય વાયુ કોષ્ઠ અને વાયુ કોષ્ઠની ફરતે આવેલી જે રુધિર કેશિકા છે તેની ફરતે તો થાય છે, સાથે સાથે રુધિર અને પેશીઓ વચ્ચે પણ O2 અને CO2 ની આપલે થાય છે. કારણ કે આપણી જે પેશી છે તે પેશી શેની બનેલી છે, કોષોની બનેલી છે. કોષોમાં ચયાપચય ક્રિયાઓ, જારક શ્વસન સતત થયા કરે છે, એટલે કે આપણને એનર્જી આપવા માટે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું વિઘટન થયા કરે છે. બરાબર ને. તો એવી રીતે જારક શ્વસનના પરિણામ સ્વરૂપ શું થાય છે તો CO2 વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. તો એ CO2 ક્યાં જશે તો રુધિરમાં જશે ને, અને રુધિરમાંથી O2 જે છે તે ક્યાં જશે, પેશીઓમાં જશે. તો આવી રીતે પેશીમાંથી CO2 રુધિરમાં જાય છે અને રુધિરમાંથી O2 જે છે તે પેશીઓમાં જાય છે. તો આવી રીતે વાયુ કોષ્ઠ જે છે તે બેઝિક પ્રાથમિક સ્થાન છે. તેમજ કારણ કે આપણે શ્વાસ દ્વારા વાયુ કોષ્ઠમાં જ O2 લઈએ છીએ ને, અને ઉચ્છ્વાસ દ્વારા વાયુ કોષ્ઠમાંથી શ્વાસનળીમાંથી નાક દ્વારા CO2 ને બહાર કાઢીએ છીએ. તેમજ એ તો અહીંયા તો થાય છે વાયુની આપણે, સાથે સાથે રુધિર અને પેશીઓ વચ્ચે પણ O2 અને CO2 ની આપલે થાય છે. બરાબર ને. O2 અને CO2 ની શું થાય છે તો આપલે થાય છે. હવે વાયુઓની દ્રાવ્યતા, બરાબર, વાયુઓની દ્રાવ્યતા જે છે તો દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં શું થાય, સંકળાયેલા સ્તરની જાડાઈ પણ પ્રસરણ દર પર શું કરે છે, અસર કરે છે. એટલે કે જે વાયુ છે બરાબર, એ પછી સમજીએ. પહેલા આપણે વાયુઓની આપલે પર અસર કરતા પરિબળ છે. તો પહેલું પરિબળ કયું છે અસર કરતું, એ જ જોઈ લઈએ કે વાયુઓની આપલે પર અસર કરતું પહેલું પરિબળ છે દ્રાવ્યતા. વાયુઓની દ્રાવ્યતા. ત્યારબાદ જોઈએ બીજું પરિબળ વાત કરીએ તો પ્રસરણ એટલે કે સાંદ્રતા ઢોળાંશ. બરાબર. સાંદ્રતા ઢોળાંશ પ્લસ સ્તરની જાડાઈ
એ પણ પ્રસરણ દર પર અસર કરતું પરિબળ છે. તો આવી રીતે વાયુઓની આપલે જે છે તેના પર અસર કરતું પરિબળ કયું છે? વાયુઓની દ્રાવ્યતા અને જે તે સ્તરની જાડાઈ, એટલે કે રુધિર કેશિકાઓની જાડાઈ, વાયુકોષની જાડાઈ, તો એ પણ એના પર અસર કરતું પરિબળ છે. તો આપણે દરેક વસ્તુ સમજીએ. ચાલો હવે આપણે સમજીએ કે આંશિક ઢોળાંશ. ચાલો, એટલે કે વાયુઓની સાંદ્રતા અને જે તે સ્તરની જાડાઈ એ પ્રસરણ દર પર અસર કરતું અગત્યનું પરિબળ છે. હવે આપણે સમજીએ પહેલા આંશિક દબાણ એટલે શું, કે આંશિક દબાણ કોને કહેવાય? તો આંશિક દબાણ એટલે આપણે સિમ્પલી રીતે કહીએ તો વાયુઓના મિશ્રણમાં કોઈ ચોક્કસ વાયુનું દબાણ, કે જેને શું કહેવાય? તો એને આંશિક દબાણ કહેવામાં આવે છે. હવે તમને એમ કહું તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તો વાતાવરણમાંથી એવું થોડી છે કે ઓક્સિજન જ એકલો આવે છે, તો એની સાથે બીજા વાયુઓ પણ આવે છે. તો તમને એમ થશે કે ફક્ત ઓક્સિજન પછી કેવી રીતે આપણા રુધિરમાં જાય છે? તો આપણા રુધિરમાં રક્તકણ પર રહેલો જે હિમોગ્લોબિન છે ને, તો એ હિમોગ્લોબિન જે છે તે ફક્ત ઓક્સિજન વાયુ સાથે જ જોડાશે. બરાબર? આપણા શરીરમાં રહેલું જે રુધિરમાં રહેલું જે રક્તકણ છે, તો રક્તકણ સાથે જે હિમોગ્લોબિન જોડાયેલું હોય, તો હિમોગ્લોબિન જે છે તે ફક્ત ઓક્સિજન સાથે જોડાય છે. એના સિવાયના જે બિનજરૂરી વાયુ છે તેની સાથે એ જોડાતો નથી. અને એ વાયુ જે છે તે શું થશે? જે બિનજરૂરી વાયુ જે છે તે ઉચ્છ્વાસ દ્વારા બહાર આવી જાય છે. કારણ કે આપણે એવું વિચારીને તો લાતા નથી ને કે ઓક્સિજન આવી જા, ઓક્સિજન આવી જા, ઓક્સિજન આવી જા, મારે શ્વાસ લેવાનો છે, એવું તો કોઈ નથી થતું. બરાબર ને? એવું તો કોઈ દિવસ થતું નથી. તો જ્યારે આવી રીતે જુદા જુદા વાયુઓનું મિશ્રણ હોય, તો એ જુદા જુદા વાયુઓના મિશ્રણમાંથી આપણે જ્યારે કોઈ પર્ટિક્યુલર વાયુના દબાણની વાત કરીએ તો એને શું કહેવાય? એ વાયુનું આંશિક દબાણ કહેવાય છે. બરાબર? તો આવી રીતે જુદા જુદા વાયુઓના મિશ્રણમાંથી કોઈ એક ચોક્કસ વાયુના દબાણ હોય તો એ દબાણને એનું આંશિક દબાણ કહેવામાં આવે છે. બરાબર? શું કહેવામાં આવે? તો એને આંશિક દબાણ કહેવામાં આવે છે. તો ઓક્સિજન છે, તો ઓક્સિજનના આંશિક દબાણને PO2 વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? PO2. જો યાદ રાખજો, આંશિક દબાણને ઇંગ્લિશમાં પાર્શિયલ પ્રેશર કહેવાય. બરાબર? તો એના આધારે ઓક્સિજનનું જો આંશિક દબાણ હોય તો એને PO2 વડે દર્શાવવામાં આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડના જ્યારે આપણે આંશિક દબાણની વાત કરીએ તો એને PCO2 વડે દર્શાવવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા વાયુઓના મિશ્રણમાં જ્યારે આપણે ઓક્સિજનના દબાણની વાત કરીએ તો એને શું કહેવાય? તો ઓક્સિજનનું દબાણ, તો એને શું કહેવાય? ઓક્સિજનનું આંશિક દબાણ કહેવામાં આવે છે. તમને ખબર જ છે, વાતાવરણ છે તો વાતાવરણમાં ઘણા બધા વાયુઓ જોવા મળે. તો એ વાયુઓ પૈકી આપણે જ્યારે કોઈ એક ચોક્કસ વાયુનું દબાણ વિશે વાત કરીએ, બરાબર, કાં તો એક ચોક્કસ વાયુનું દબાણ, તો એને શું કહેવાય? એનું આંશિક દબાણ કહેવામાં આવે છે. તો ઓક્સિજનના આંશિક દબાણને PO2 વડે દર્શાવાય, CO2 ના આંશિક દબાણને PCO2 વડે દર્શાવવામાં આવે છે. બરાબર? પાર્શિયલ P એટલે શું કહેવાય? તો P એટલે પાર્શિયલ પ્રેશર. તો હવે શું થશે કે ઓક્સિજન છે તે પોતાના વધુ આંશિક દબાણથી ઓછા આંશિક દબાણ તરફ ગતિ કરે છે. એવી રીતે CO2 જે છે તે પોતાના વધુ આંશિક દબાણથી ઓછા
આંશિક દબાણ તરફ ગતિ કરે છે. અને આ જે આંશિક દબાણ છે તેનો એકમ છે mmHg. એનો એકમ કયો છે? આપણે કહીએ ને જૂલ કહીએ, મીટર પર સ્ક્વેર, સેન્ટીમીટર પર સ્ક્વેર, તેવી રીતે આંશિક દબાણ છે. તો આંશિક દબાણનો એકમ કયો છે? તો આંશિક દબાણ કે જેને mmHg માં લખાય છે. તો આવી રીતે તમને ચોપડીમાં જુદી જુદી જગ્યાએ O2 અને CO2 જે છે તો O2 અને CO2 ના આંશિક દબાણના આંકડા આપેલા છે. તમારા ચોપડીમાં શું કહેવાય? જુદા જુદા જગ્યાએ O2 અને CO2 નું આંશિક દબાણ એટલે કે વાયુ કોષ્ઠ છે, રુધિર છે, પેશી છે કે જેમાં O2 અને CO2 ના આંશિક દબાણ આપેલા છે. તો હવે આપણે એ જોઈએ. પહેલું તમારા ચોપડીમાં છે અહીંયા લખેલું શ્વસન વાયુ. તો શ્વસન વાયુ કયા છે? બે જ છે, O2 અને CO2. તમારા બે જ છે ને કે બીજા નવા છે? ચાલો, ત્યારબાદ આપણે લખી દઈએ અહીંયા ઉપર વાતાવરણીય વાયુ, એટલે કે વાતાવરણમાં O2 અને CO2 નું આંશિક દબાણ કેટલું છે તે. ત્યારબાદ વાયુ કોષ્ઠમાં આપણને O2 અને CO2 નું આંશિક દબાણ કેટલું જોવા મળે તે જોઈશું. પછી રુધિર. હવે રુધિર તમને ખબર છે આપણા શરીરમાં એક ઓક્સિજન વિહીન અને બીજું ઓક્સિજન યુક્ત, બરાબર ને? તો જમણા ને ડાબા કર્ણકને શેપક આપેલા છે, નહીં તો કંઈ મતલબ થોડી હોતે. ત્યારબાદ પેશીઓમાં O2 અને CO2 ના આંશિક દબાણ જોઈએ. તો તમને ખબર જ છે કે CO2 ની કમ્પેરમાં વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેવું છે? તો વધારે છે. તો વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? 159 અને CO2 નું 0.3, બરાબર? ત્યારબાદ વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠમાં 104 ઓક્સિજનનું આંશિક દબાણ છે. હવે રુધિર, ઓક્સિજન વિહીન રુધિરમાં પણ ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? 40. યાદ રાખજો, ઓક્સિજન વિહીન આપણે રુધિર ભલે શબ્દ વાપરીએ પણ એનો મતલબ એવો નથી હોતો કે ત્યાં ઓક્સિજન જોવા ન મળે. ત્યાં ઓક્સિજન હોય પણ CO2 ની કમ્પેરમાં એમાં ઓક્સિજન કેવું હોય? ઓક્સિજનની માત્રા ઓછી હોય. યાદ રાખજો, જ્યારે પણ આપણે ઓક્સિજન વિહીન રુધિર શબ્દ ઉચ્ચાર કરીએ તો એનો મતલબ એવો નથી હોતો કે રુધિરમાં જરાક પણ ઓક્સિજન નહીં હોય પણ CO2 ની કમ્પેરમાં ઓછું, પણ હોય તો ખરી. હવે ઓક્સિજન યુક્ત એટલે કે એમાં CO2 ની પ્રમાણ વધારે. તો ઓક્સિજન યુક્ત રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? 95. પેશીમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું જોવા મળે? તો 40 જોવા મળે. તો પેશીમાં આપણને 40 આંશિક દબાણ O2 નું જોવા મળે. હવે CO2 નું જોઈએ. તો CO2 નું વાયુ કોષ્ઠમાં જ્યારે આનું દબાણ 104 હશે ને ત્યારે CO2 નું આંશિક દબાણ કેટલું જોવા મળશે? 40, બરાબર? જ્યારે ઓક્સિજન વિહીન રુધિર છે તેમાં ઓક્સિજનનું આંશિક દબાણ 40 હશે ને તો ત્યારે CO2 નું આંશિક દબાણ કેટલું હશે? 45. ઓક્સિજન યુક્ત રુધિરમાં જ્યારે ઓક્સિજનનું આંશિક દબાણ 95 હશે ને ત્યારે CO2 નું આંશિક દબાણ કેટલું જોવા મળે? તો 40. અને પેશીઓમાં કેટલું જોવા મળશે? તો 45. પેશીઓમાં કેમ CO2 નું આંશિક દબાણ વધારે જોવા મળે? એનું એક કારણ છે, કારણ કે પેશી છે પેશી કોષોની બનેલી છે અને કોષોમાં ચયાપચય ક્રિયાઓ થાય છે, એટલે કે જારક શ્વસન થાય છે. જારક શ્વસન થાય પરિણામ સ્વરૂપ શું થાય? CO2 ઉત્પન્ન થાય છે અને CO2 ઉત્પન્ન થાય પરિણામે CO2 નું આંશિક દબાણ O2 ની કમ્પેરમાં વધારે હોય છે. તો અહીંયા તમને આવી રીતે ચોપડીમાં જુદા જુદા આંશિક દબાણ આપેલા છે. તો જો વાતાવરણમાં 159 છે ત્યારે CO2 કેટલું છે? 0.3. તો હવે જો તમને શ્વાસની પ્રક્રિયા બતાવો તો આપણે વાતાવરણમાંથી O2 લઈએ તો સ્વાભાવિક છે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગયું ને, એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ એટલે જેમ જેમ શરીરની અંદર જાય છે તેમ તમે જો દબાણ શું થાય છે? ઘટતું જાય છે.
કારણ કે પોતાને વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરવાની હોય ને એટલે. તો આવી રીતે આ તમારે આંકડા જે છે તે યાદ રાખવાના 1 માર્કના ક્વેશ્ચન માટે. એવી રીતે બી પ્રશ્ન પૂછાય કે વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ આટલું છે તો પછી CO2નું કેટલું જોવા મળે. ક્યાં તો એવી રીતે પૂછાય કે વાયુ કોષમાં O2નું આંશિક દબાણ જણાવો. એવી રીતે બી તમને પૂછાઈ શકે. તો એ તમારે યાદ રાખવાના. બરાબર, એ તમારે શું યાદ રાખવાના? તો આંકડાઓ યાદ રાખવાના. ચાલો, તો હવે તમને આના પરથી આઈડિયા આવી ગયો હશે કે ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે. તો ઓક્સિજનનું વહન આપણે જોઈએ તો વાતાવરણમાંથી વાયુકોષ્ઠમાંથી રુધિર અને રુધિરમાંથી પેશી. બરાબર ને? જો વાતાવરણમાંથી વાયુકોષ્ઠમાંથી રુધિર અને રુધિરમાંથી પેશીમાં જાય છે. એવી રીતે CO2નું એનથી ઉલટું. કેવી રીતે ઉલટું? તો પેશીમાંથી CO2 ક્યાં આવશે? રુધિરમાં આવશે. પેશીમાં આ O2 માટે આ પથ યાદ રાખવાનું, CO2 માટે ઉલટો પથ યાદ રાખવાનું. પેશીમાંથી રુધિરમાંથી CO2 જે છે તે વાયુકોષ્ઠમાં આવશે અને વાયુકોષ્ઠમાંથી ઉચ્છ્વાસ દ્વારા CO2 જે છે તે વાતાવરણમાં મુક્ત થાય છે. તમે જો વાયુકોષ્ઠમાં CO2નું દબાણ કેટલું છે? આંશિક દબાણ 40, જ્યારે વાતાવરણમાં 0.3, તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ થયું. અને શ્વાસની પ્રક્રિયામાં જો વાતાવરણમાં 159 છે અને વાયુકોષ્ઠમાં 104 છે તો વધુ દબાણથી ઓછા દબાણ. તો આવી રીતે શ્વાસની પ્રક્રિયા થવી કેવી રહે? તો ઇઝી રહે છે. તો આવી રીતે O2નો વહન પથ આવી રીતે અને CO2નું વહન પથ O2 કરતાં કેવો? તો વિરુદ્ધ જોવા મળે છે. ને બીજી વસ્તુ યાદ રાખજો કે આપણે કીધું ને દ્રાવ્યતા પણ પ્રસરણ દર પર અસર કરે છે. તો ઓલવેઝ યાદ રાખજો CO2 છે તો CO2ની જે દ્રાવ્યતા છે તો CO2ની દ્રાવ્યતા O2 કરતાં 20 થી 25 ગણી વધારે છે. 20 થી 25 ગણી વધારે હોય છે. આ પણ તમારે 1 માર્કના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે CO2ની જે દ્રાવ્યતા છે તો CO2ની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં વધારે હોય છે. કેટલી વધારે? તો 20 થી 25 ગણી વધારે જોવા મળે છે. તો આવી રીતે પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી CO2ની માત્રા O2ની તુલનામાં વધુ હોય છે. મતલબ CO2 છે તો CO2ની કેવી દ્રાવ્યતા વધુ હોય છે. પરિણામ સ્વરૂપ શું થાય કે O2ની કમ્પેરમાં CO2 શું થાય? ઝડપથી પ્રસરણ પામે છે. બરાબર? અને તમને ખબર છે શેના આધારે પ્રસરણ પામે? તો આંશિક દબાણની આધારે પ્રસરણ પામે છે. એટલે O2 કરતાં CO2 ઝડપથી પ્રસરણ પામે છે. હવે આપણે વાત કરીએ પ્રસરણ સપાટી વિશે. તો પ્રસરણ સપાટી 3 મુખ્ય સ્તરોની બનેલી હોય છે. પ્રસરણ સપાટી એટલે શું કહેવાય? કે જ્યાં O2 અને CO2ની આપ-લે થાય. તો એ આંશિક દબાણને આધારે અથવા તો સાંદ્રતા ઢોળાંશને આધારે, બરાબર, દબાણ ઢોળાંશને આધારે અથવા તો સાંદ્રતા ઢોળાંશને આધારે જે પ્રસરણ થાય છે તો એ પ્રસરણ સપાટી જે છે કે જ્યાં O2 અને CO2ની આપ-લે થાય છે તો એ મુખ્યત્વે કેટલા સ્તરોની બનેલી છે? તો એ મુખ્યત્વે 3 સ્તરોની બનેલી છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વાયુકોષ્ઠ. બરાબર, કયું એક્ઝામ્પલ લઈએ? તો વાયુકોષ્ઠ છે. તો આવી રીતે આ વાયુકોષ્ઠ છે. આ શું છે? તો આ
વાયુ કોષ્ઠ છે. તો વાયુ કોષ્ઠનું અહીંયા સૌથી બહારની તરફ આવી રીતે શું આવેલું છે? તો લાદી સમ અધિચ્છદ પેશી આવેલી છે. તો આ પહેલું સ્તર કયું છે પ્રસરણ સપાટીનું? તો પ્રસરણ સપાટીનું પહેલું સ્તર છે વાયુ કોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ. બરાબર. ત્યારબાદ તમને ખબર જ છે વાયુકોષ છે, તો વાયુકોષ્ઠની ફરતે શું આ ગોઠવાયેલું છે? તો રુધિર કેશિકાઓ ગોઠવાયેલી છે. તો આ શું છે? તો આ છે રુધિર કેશિકા. તો આ પહેલું સ્તર લાદીસમ વાયુકોષ્ઠની પાતળું લાદીસમ. ત્યારબાદ બીજું સ્તર જે છે તે વાયુકોષ્ઠની આ જે રુધિર કેશિકાઓ છે, આ શું છે? તો આ રુધિર કેશિકાઓ છે. તો આ રુધિર કેશિકાઓની વાહિકાઓનું અંતઃછદ. બરાબર. રુધિર કેશિકાઓનું અંતઃછદ. બરાબર, એટલે અંદરનું સ્તર. બરાબર. એવી રીતે અહીંયા પણ દોરી નાખીએ કોષો. ચાલો, ત્યારબાદ ત્રીજા સ્તરની વાત કરીએ તો આ બેની વચ્ચે આ જે બે છે તો બેની વચ્ચે આવેલું આ આધાર કલાયુક્ત આધાર દ્રવ્ય. બરાબર. આ અહીંયા આ બેની વચ્ચે તેમની વચ્ચે અહીંયા પાતળી આ જે પાતળી આધાર કલાયુક્ત આધાર દ્રવ્ય કે જે શું કરે છે? આ લાદીસમ અધિચ્છદને આધાર આપે છે. બરાબર. શું આપે છે? તો આવી રીતે લાદીસમ અધિચ્છદને આધાર આપે છે. તેમજ આ જે રુધિર કેશિકાઓ છે એટલે કે રુધિર વાહિકાઓ છે, તો વાહિકાઓનો આ એક સ્તરીય જે અંતઃસ્તર છે તો અંતઃછદના કોષોની ફરતે આ આધાર કલા આવેલી છે. જો યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે આને પ્રસરણ સપાટી કહેવાય. આ ત્રણ પ્રસરણ સપાટી કેટલા સ્તરની બનેલી છે? 3 સ્તર. પહેલું સ્તર લાદીસમ અધિચ્છદ, બીજું સ્તર રુધિર કેશિકાનું અંતઃછદ ને ત્રીજું સ્તર શું છે? તો આધાર દ્રવ્ય. બરાબર. તો આ આધાર દ્રવ્ય છે. તો આ આધાર દ્રવ્ય કોને આધાર આપે? તો લાદીસમ અધિચ્છદને આધાર આપે છે. અને ક્યાં આવેલી છે? તો આ રુધિર કેશિકાઓના આ જે અંતઃસ્તર છે તે અંતઃછદના કોષોની ફરતે અહીંયા આવી રીતે આધાર દ્રવ્ય આવેલું છે. તો આ 3 સ્તર છે પ્રસરણ સપાટીના મુખ્ય કે જ્યાં O2 અને CO2 ની આપ-લે થાય છે. અને આની જાડાઈ, બરાબર, અને આની જે જાડાઈ છે આધાર દ્રવ્યની જે જાડાઈ છે તે કેટલી હોય? આ જે આખી બધી જાડાઈ છે તો આ પ્રસરણ સપાટીની જાડાઈ જે છે તે કુલ 1 મિલીમીટર કરતાં બી કેવી હોય છે? તો ઓછી હોય છે. તો ચાલો ફરી પાછું એમ કહી દઉં છું. પ્રસરણ સપાટી છે તો પ્રસરણ સપાટી મુખ્યત્વે 3 સ્તરોની બનેલી છે. સૌથી પહેલું સ્તર કયું છે? તો વાયુ કોષ્ઠની પાતળું લાદીસમ અધિચ્છદ. ત્યારબાદ બીજું સ્તર છે રુધિર કેશિકાઓનું અંતઃછદ. હવે તમને એમ થશે કે અંતઃછદ કેમ? અધિચ્છદ અહીંયા કેમ નથી લખેલું? કારણ કે બધી વસ્તુ તો અધિચ્છદ આવે ને. તો અહીંયા એક અધિચ્છદ નથી, પરિણામે વાયુઓનું વિનિમય અહીંયા કેવું થાય છે? સરળતાથી થાય છે. અહીંયા વાયુકોષની ફરતે આવેલી જે રુધિર કેશિકાઓ છે તેમાં અધિચ્છદ જોવા મળતું નથી, એમાં અંતઃછદ આવેલું હોય છે. ત્યારબાદ ત્રીજું કયું છે? તો ત્રીજું છે આધાર દ્રવ્ય. તો આ 3 મળીને પણ
શું થાય છે? પ્રસરણ સપાટી આપણે કહીએ ને તો પ્રસરણ સપાટીની જાડાઈ 1 mm થી પણ કેવી હોય છે? 1 mm થી પણ ઓછી હોય છે. તો જ O2 અને CO2 નું કેવું થાય છે? એટલા માટે જ O2 અને CO2 નું જે આપલે છે ત્યાં પ્રસરણ સપાટીની જાડાઈ ઓછી હોવાને પરિણામે બહુ ઝડપથી અને સરળતાથી થાય છે. બરાબર? આપણે અહીંયા વાયુકોષનું જોઈએ તો આવી રીતે સેમ રુધિર અને પેશીઓ બરાબર, પેશીઓ અને રુધિર વચ્ચે પણ આવી રીતે જે જાડાઈ છે તો એ જાડાઈ ઓછી હોવાને પરિણામે O2 અને CO2 નું જે પ્રસરણ છે તે પ્રસરણ સરળતાથી થાય છે. બરાબર? તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછાય કે પ્રસરણ સપાટીના મુખ્ય 3 સ્તરો કયા છે? તો આ તમારે મુખ્ય 3 સ્તરો ધ્યાનમાં રાખવાના. ચાલો, હવે તમારા ચોપડીમાં એક ડાયાગ્રામ આપેલું છે તો એ ડાયાગ્રામ આપણે સમજીએ. ચાલો ત્યારે તમારા ચોપડીમાં આકૃતિ આપેલી છે તે સમજીએ કે વાયુકોષો અને શરીરની પેશીઓ વચ્ચે વાયુઓના વિનિમય જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું રુધિરની સાથે વહન દર્શાવતી રેખાકૃતિ છે. આપણે મતલબ કે ઇન શોર્ટ એ સમજવાનું છે કે કેવી રીતે આંશિક દબાણને આધારે O2 અને CO2 ની આપલે થાય છે. તો હવે તમને ખબર જ છે કે શ્વાસ વાયુ એટલે કે ઓક્સિજન શું થાય છે? વાતાવરણમાં કેટલો હોય છે? તો 159 હોય છે. તો પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એટલે કે શ્વાસની પ્રક્રિયા થાય ત્યારે આપણે નાક દ્વારા વાયુ લઈએ છીએ અને વાયુકોષ સુધી પહોંચે છે વાયુ, તો એનું આંશિક દબાણ કેટલું થઈ જાય છે? તો 104. વાયુકોષમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું જોવા મળે છે? તો વાયુકોષમાં ઓક્સિજનનું આંશિક દબાણ 104 mmHg જોવા મળે છે. ત્યારે વાયુકોષમાં CO2 ના આંશિક દબાણ કેટલું હશે? તો 40 mmHg હોય છે. તો હવે શું થશે? શ્વાસની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાંથી વાયુકોષમાં આવશે O2 અને વાયુકોષમાંથી ક્યાં જાય છે? તો રુધિરમાં જાય છે. તો જ્યારે રુધિરમાં ફુફ્ફુસીય વાયુકોષ છે તો વાયુકોષની ફરતે શિરાઓ ગોઠવાયેલી છે, ફુફ્ફુસીય શિરાઓ, બરાબર ને? તો એ ફુફ્ફુસીય શિરાઓ મારફતે ક્યાં આવશે? તો ડાબા કર્ણકમાં આવશે. કર્ણકમાંથી ક્યાં જશે? શેપકમાંથી મહાધમનીમાં બ્લડ જશે અને મહાધમનીમાંથી ક્યાં જશે? તો શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનનું વહન થાય છે. તો જ્યારે પણ આવી રીતે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન થાય છે ધમનીમાં, તો ત્યારે ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે? 95 mmHg હશે. જ્યારે ઓક્સિજનનું આંશિક દબાણ ઓક્સિજનયુક્ત રુધિરમાં આટલું હશે તો ત્યારે CO2 નું દબાણ કેવું હોય છે? તો 40 mmHg હોય છે. તો તમને ફરી પાછું એકવાર રિપીટ કરું છું. ઓક્સિજનયુક્ત રુધિર હોય, બરાબર? આ ઓક્સિજનયુક્ત રુધિર ધરાવતી ધમની છે તો એમાં જરૂરી નથી કે 100% ઓક્સિજન જ હોય, એમાં CO2 પણ હોય છે. પણ ફરક એટલો હોય છે કે ઓક્સિજનની માત્રા આમાં વધારે હોય છે અને CO2 ની માત્રા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે ઓક્સિજનનું પરિણામ સ્વરૂપ ઓક્સિજનનું દબાણ કેવું હોય છે? વધારે. તો કેટલું? 95. અને CO2 નું દબાણ કેટલું હોય છે? ઓછું. એટલે કેટલું? તો 40 mmHg હોય છે. તો અહીંયા પેશી આવેલી છે તો પેશીમાં બી તમને ખબર જ છે, આપણે જોઈ ગયા આગળ. તો પેશીમાં O2 નું આંશિક દબાણ કેટલું હોય છે? તો 40 અને CO2 નું આંશિક દબાણ કેટલું હોય છે? તો 45 હોય છે, બરાબર ને? CO2 નું આંશિક દબાણ કેટલું હોય છે? તો 45 mmHg હોય છે. તો પરિણામ સ્વરૂપ શું થાય છે? જો આ ઓક્સિજન યુક્ત રુધિર છે કે જેમાં ઓક્સિજનનું દબાણ કેટલું? 95 જોવા મળે છે. તો વધુ દબાણથી ઓછા દબાણ, કારણ કે પેશીમાં ઓક્સિજનનું દબાણ આપણને કેટલું જોવા મળે છે? 40. તો 95 થી 40 તરફ ઓક્સિજનનું વહન થાય ને, વધુ આંશિક દબાણથી ઓછા આંશિક દબાણ તરફ વહન પામે છે. યાદ રાખજો. અહીંયા જો વધુથી ઓછા, પાછું વધુથી ઓછા. તો આવી રીતે ધમનીમાંથી ક્યાં આવે છે? તો પેશીમાં આવે છે. અને પેશીમાં CO2 નું આંશિક દબાણ કેટલું હોય છે? તો CO2 નું આંશિક દબાણ 45 mmHg જોવા મળે છે. તો હવે શું થશે? પેશીમાંથી CO2 જે છે તે ક્યાં જશે? તો એ દેહિક શિરામાં જશે. CO2 ક્યાં જાય છે? તો શિરામાં જાય છે. અને
જ્યારે ઓક્સિજન વિહીન રુધિર ધરાવતી જે શિરા છે, ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજનની માત્રા કેવી હોય છે? ઓછું. અને CO2ની માત્રા કેવી હોય છે? વધારે. તો CO2ની માત્રા વધારે એટલે કે CO2નું આંશિક દબાણ વધારે. તો કેટલું જોવા મળે છે? તો 45 mmHg હોય છે, બરાબર. અને ઓક્સિજન વિહીન રુધિર ધરાવતી જે શિરા છે જેમાં ઓક્સિજનનું આંશિક દબાણ 40 mmHg જોવા મળે છે. હવે શિરા શું થશે? જમણા કર્ણક, કર્ણકમાંથી શેપક, શેપકમાંથી ફુફ્ફુસીય ધમની, ધમની મારફતે ક્યાં જશે? CO2 જે છે તે વાયુકોષ્ઠમાં જાય છે અને વાયુકોષ્ઠમાંથી ઉચ્છ્વાસ દ્વારા CO2 જે છે તે વાતાવરણમાં જાય છે. તો આવી રીતે શરીરમાં O2 અને CO2ની આપ-લે થાય છે કે શ્વાસ દ્વારા વાયુકોષ્ઠમાં આવે છે, વાયુકોષ્ઠમાંથી O2 ફુફ્ફુસીય શિરામાં જશે, ફુફ્ફુસીય શિરામાંથી હૃદયમાં આવશે, હૃદયમાંથી મહાધમનીમાં જશે, મહાધમનીમાંથી શરીરના જુદા જુદા ભાગો એટલે કે પેશીઓમાં જશે, પેશીઓમાં ઓક્સિજન પહોંચી ગયું. હવે પેશીઓમાં ઓક્સિજન પહોંચી ગયું અને પેશીઓમાંથી CO2 જે છે તે શિરામાં આવશે, શિરામાંથી હૃદયમાં જશે, હૃદયમાંથી ફુફ્ફુસીય ધમની, ધમની મારફતે CO2 વાયુકોષ્ઠ સુધી પહોંચીને ઉચ્છ્વાસ દ્વારા જે CO2 છે તે બહાર જાય છે. તો આવી રીતે O2 અને CO2નું વહન વાયુકોષ્ઠ અને શરીરની જે પેશી છે તેમાં વાયુઓનું વિનિમય આ રીતે થાય છે. તો અહીંયા તમે જોયું કે વાયુઓની આપ-લે કેવી રીતે થાય છે. તો વાયુઓની જે આપ-લે થાય છે તે પ્રસરણને આધારે થાય છે અને પ્રસરણ જે છે તેના પર અસર કરતા પરિબળ મુખ્ય કયા? તો 2. પહેલું પરિબળ સ્તર જે છે તે વાયુઓની દ્રાવ્યતા, બીજું પરિબળ જાડાઈ. તો જાડાઈ કેટલી હોય છે? તો 1 mm કરતાં પણ ઓછી હોય છે. તો આવી રીતે આંશિક દબાણ તમારે આ ટોપિકમાં યાદ રાખવાનું કે જેના આધારે વાયુઓનું વહન થાય છે. તો અહીંયા તમારે વાયુઓની આપ-લેનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.